વડોદરા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલ બજેટ 2024-25નું જે બજેટ છે આજરોજ સભા મળવા પામી અને જે સભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તે મુદ્દે તમામ લોકો દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી, જેમાં કાઉન્સિલર અને પૂર્વ મેયર કેયુર રોકડિયા દ્વારા તમામ મહાનગરપાલિકાની ટીમ તેમજ કમિશનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ તરફથી બજેટમાં જે દરખાસ્તો હતી તે કોપી પેસ્ટ ગત વર્ષની કોપી પેસ્ટ કરતા આ વખતે કર્યા વગરની જણાવી, ત્યારે તેમના દ્વારા જે બજેટ રજૂ થયું છે તે સરાહનીય ગણાવવામાં આવ્યું। આજરોજ યોજાયેલી ચર્ચામાં પૂર્વ મેયર કેયુર રોકડિયા દ્વારા પાલિકામાં રજૂ થયેલ 5,558 કરોડના બજેટને લોકોની સુખાકારી માટે ઉત્તમ ગણાવ્યું। કોઈપણ જાતના કર દર વધાર્યા વગર વડોદરાની જનતા માટે મૂકવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર વડોદરા મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા। સાથે જણાવ્યું કે ગત વર્ષે 4,800 કરોડનું બજેટ આ વખતે 5,300 કરોડનું થયું છે, જેનો મતલબ એવો થાય છે કે બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં 500 કરોડનો વધારો થતો હોય છે, ત્યારે 500 કરોડની આવક પાલિકાની વધી છે। રાજ્ય સરકાર દ્વારા પણ વડોદરાની જનતાને ગત વર્ષે 178 કરોડ આપવામાં આવ્યા, ત્યારે વડોદરાના વિકાસ માટે મુખ્યમંત્રી પણ ચિંતા કરતા હોય છે। આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા બજેટમાં ચડાવવામાં આવેલ દરખાસ્ત બાબતે પણ ટિપ્પણી કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે 450 જેટલી દરખાસ્તો ચડાવવામાં આવી છે, જેમાંથી 350 જેટલી દરખાસ્તો જ્યારે હું મેયર હતો તે જ વખતની કોપી પેસ્ટ દરખાસ્તો ચડાવવામાં આવી છે, જેમાં કાનો માત્રનો પણ ફેર નથી। આથી એવું ફલિત થાય છે કે કોંગ્રેસ પક્ષ સ્ટડી કરતું નથી અને નાગરિકોના પ્રશ્નોની રજૂઆત યોગ્ય રીતે કરી શકતું નથી। કર વધાર્યા વગર, લાગતો વધાર્યા વગર 5,558 કરોડનું બજેટ વડોદરા શહેરને આપે સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, અમારી સ્ટેન્ડિંગ કમિટી, કમિશનરશ્રીના સહયોગથી જે બજેટ આપ્યું છે એના માટે સૌથી પહેલા તો આપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। માનનીય અમારા સભ્યશ્રી કહેતા હતા બજેટ કોને કહેવાય, એની ચર્ચા થઈ ગઈ લાગે છે। એક ઘરનું બજેટ બને, રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે, ક્યાં ખર્ચ થશે, સરકાર કેટલી ગ્રાન્ટ આપશે, કયા હેડ હેઠળ આપશે અને ક્યાં રૂપિયો વપરાશે, આનું નામ બજેટ। પછી અમારા સંતોષભાઈ તિવારી હોય એ આગળ બધી કાર્યવાહી કરે। એક તો જે પ્રમાણે બજેટમાં વધારો થયો છે એ વડોદરા શહેરનો વિકાસ ચિહ્નિત કરે છે। આ વર્ષે ગયા વર્ષે 4800 થી વધુ કરોડનું બજેટ આપણે મંજૂર કર્યું। મેયર તરીકે કદાચ બજેટ સભા પછી મેં રિઝાઇન કર્યું, પણ આ વર્ષે 5,500 કરોડનું બજેટ એટલે 700 વધુ કરોડનું બજેટ આપના દ્વારા મંજૂર થઈ રહ્યું છે। આથી અમારી સભા સૌ કોર્પોરેટરને અભિનંદન। આનો સૂચન શું છે? આ 700 કરોડ તો રિવાઇઝ બજેટ પણ ગયા વર્ષનું એ 4800 કરોડથી આપણે 5300 કરોડ કરી રહ્યા છીએ। આ રિવાઇઝ બજેટ વધવાનું મીનિંગ શું? રિવાઇઝ બજેટ વધ્યું છે તો એનો કોઈ મતલબ તો છે જ। એનો મતલબ કે આપણી એ ભાગની અંદર આવકમાં વધારો થયો છે। આવક વધી એટલે પોતાની જે અંદાજિત બજેટ મૂક્યું હતું એ 23-24 નું 1,580 કરોડની આપણી આવક દર્શાવી હતી, જે રિવાઇઝ થયું એ 1,663 કરોડ એટલે કે આશરે 70-73 કરોડ આપણી પોતાની આવક વધી છે। એવી જ રીતે જે સરકારે ગ્રાન્ટ આપી હોય તો જે અંદાજિત મૂક્યું હતું 2023-24 બજેટ એમાં 374 કરોડ મોટી મોટી ગ્રાન્ટની વાત કરું, ડિટેલ ગ્રાન્ટ તો સંતોષભાઈ કે મારા 2-3 દિવસ લાગશે કાઢતા, પણ એની જગ્યા પર સરકારે 553 કરોડ રૂપિયા એટલે કે 250 કરોડ 178 કરોડ સરકારે આપણે અંદાજ મૂક્યો હતો એના કરતા પણ ગયા વર્ષે વધુ આપ્યા છે। એટલે બીજી બધી આવક ઉમેરીએ તો આ 500-600 કરોડની અંદાજિત આવક વધે એટલે આપણે શહેરના કોર્પોરેશન થકી ડેવલપમેન્ટના સારા કામ કરી શકીએ છીએ। આખું એકાઉન્ટનું સ્ટ્રક્ચર માન્ય મ્યુનિસિપલ કમિશનરની અંડરમાં અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં ચાલે છે। માન્ય સંતોષભાઈ તિવારીને તો હાલની અંદર
સરકારની કોઈ સ્પેશિયલ બોર્ડની કમિટીની અંદર સભ્ય તરીકે પણ મુકાયા. બરાબર ને સંતોષભાઈ? ખુલતી સિલક 2094 કરોડ ઉપરાંત 3233 કરોડની આવક થશે એટલે આપણે આ 5300 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. વિકાસના કામો 1690 કરોડનો જે ખર્ચ કર્યો, આ રિવાઇઝ બજેટની વાત કરું છું, એમાં 1171 કરોડ સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી આપણને મળી ગયા છે અને 519 કરોડની રેવન્યુ કેપિટલ બજેટ આપણે એમાં બીજો આપણા ખર્ચ કરી રહ્યા છે. અને આ 519 કરોડના કેપિટલ બજેટમાંથી કેટલી રીતે તો 200 કરોડ આપણી મહેસૂલી બંધ પડતી હોય, સ્વભંડોળ કહેવાય, એનું ટ્રાન્સફર થઈ રહ્યું છે. આપણે એ અંદાજ મૂક્યો છે 71 કરોડ જમીન વેચાણથી, 150 કરોડ મ્યુનિસિપલ બોન્ડથી આપણે ઉગવવા જઈ રહ્યા છીએ. ઘણા વિષયો લોકો છે ને પંચવર્ષીય યોજના ગણાવે, પણ અમે એને પતાવી દેતા હોય છે. 10 વર્ષનું ગણાવે, 20 વર્ષનું ગણાવે. અમુક વસ્તુઓ છે જ્યાં બજેટમાં જેનો ઉલ્લેખ નથી. આ બજેટમાં ક્યાંય આપણે કન્વેન્શન સેન્ટરની વાત કરી, અમે આ બનાવવાના છે આજે કહી રહ્યા છીએ. આ બજેટની અંદર સાંભળો તો ખરા, ના સાયન્સ સિટીની વાત કરી છે. મેં તો કોઈ ખબર તમારા કમિશનર નિવેદનમાં તો નથી જોયું. હાલો, આ કોઈ યાદી લઈ કાઢો છો તો અમે એ વસ્તુ બનાવવાના છે. અમે આ બજેટની અંદર આર્ટિઝન સેન્ટરની વાત કરી છે. એટલે તમે કહો છો કે બધું 40 વર્ષનું છે, અમે જે આગામી 2-5 વર્ષમાં કરો છો હજુ ઘણું નથી લીધું, એ આગામી બજેટમાં લઈશું. અમે કામ પણ કરીશું, અમે કામ કરીશું. તમે મેટ્રોની વાત કરી, આ ભવિષ્યમાં એ પણ હવે કરવા વડોદરા શહેરમાં અમારા વિષયમાં આવ્યા છે. એટલે તો આ બધું એ સરકાર અને કોર્પોરેશન સાથે મળીને કરવા જઈ રહી છે. પણ અમુક વ્યક્તિઓને પચે ના, એટલે પછી આવી કોમેન્ટો આ જગ્યા પર જાહેરમાં કરે, બજેટને વખોડે. પણ પ્રજા બધું જાણે છે અને પ્રજા એ મુતાબક સીટોની વહેંચણી કરે છે. સીટો એ પ્રમાણે આપણે ખૂબ સારી રીતે આનું આ 100 કરોડના બોન્ડનું 5 વર્ષ પછી આપણે એક સાથે પેમેન્ટ કરવાનું છે, વ્યાજ સાથે 13 કરોડની. સંતોષભાઈ 13 કરોડ ત્યાંથી સબસિડી પણ મળવાની છે ને, આપણને મળી ગઈ છે. હા, હવે તો 4% પડે છે. હવે આની અંદર પણ આપણે જે દર વર્ષે 37 કરોડનું કે જે કરોડનું પેમેન્ટ કરવાનું હશે એ પણ આજથી આપણે એને અલગ કરી રાખીએ છીએ. આ આપણી સદ્ધરતા દેખાડે છે. વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા 12 વર્ષમાં બુડકોની 300 કરોડની લોન લીધી અને એમાં 40 કરોડ લોનના ચૂકવવાના બાકી છે. અન્ય બીજી જે પણ 4 લોનો આપણે પૂરી કરી અને માત્ર એક લોન થઈ. તો વડોદરા મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ એ પણ આજે ખૂબ સારી કન્ડિશનમાં છે અને એના માટે જે વહીવટ કરતા છે એ આ તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગવી ઓળખના કામ હોય, આઉટડોર વિસ્તારના કામ હોય, રસ્તાના હોય, પાણીના હોય, ગટરના હોય, ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના હોય, ઇલેક્ટ્રિક વિભાગના કામ હોય, સોલિડ વેસ્ટના હોય, ફાયર બ્રિગેડના હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, each and every aspect of development of city તમે કવર કર્યો છે માન્ય મેયરશ્રી આ બજેટની અંદર. હું એકલા બજેટનો સ્ટડી નતો કરતો. મારા મનમાં ઈચ્છા થઈ કે કોંગ્રેસનું દરખાસ્ત આવે. મને આજે એ દિવસ યાદ છે, મેં ગયા વર્ષે ચાલુ બજેટમાં મંચ પરથી કોંગ્રેસ પાસેથી દરખાસ્ત પરત કરાઈ. પેલી ઢોરવાળી યાદ હોય તો જીરો કરી દેવાનો યાદ છે ને? તો યાદ છે. તો મને એવું થયું કે આ વખતે કઈ કઈ દરખાસ્તો છે હું જરા ચેક કરું. અને મારું તો ગયા વર્ષે મેયર તરીકે છેલ્લું બજેટ હતું. મતલબ ગયા વર્ષે કઈ કઈ નીકળ્યું એવું ચેક કરું. સરપ્રાઈઝ થશો, મોટા ભાગની 80% દરખાસ્તો એના એ જ ફોર્મમાં કાનો માત્ર બદલ્યા વગર, બોલો, કાનો માત્ર બદલ્યા વગર એની એ કોઈ જાતનો સ્ટડી નહીં. સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે 5558 કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વધાર્યા વગર
વડોદરાની જનતા માટે આપ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માત્ર એટલું જ નહીં, વડોદરા શહેરમાં ગયા વખતે 4800 કરોડનું બજેટ હતું, તેને રિવાઇઝ કરીને 5300 કરોડનું બજેટ કર્યું છે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં 500 કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે, એટલે 500 કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે, વધુ ખર્ચ કરવાનું છે. આ દિશાની અંદર આનો મેસેજ હોય છે. અને એટલું જ નહીં, રાજ્ય સરકાર પણ વડોદરા મહાનગરપાલિકાને ગત વર્ષે 178 કરોડ વધુ આપ્યા છે અને કોર્પોરેશનની પોતાની 70-80 કરોડની આવક વધુ થઈ છે. ત્યારે આ રિવાઇઝ બજેટ થતું હોય છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર કોર્પોરેશનને વધારે રૂપિયા આપી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ થાય, વડોદરા શહેરને વિકાસમાં પ્રાથમિકતા મળે, એના માટે હર હંમેશ એ માન્ય વડાપ્રધાન હોય કે માન્ય મુખ્યમંત્રી હોય, આ ચિંતા કરતા હોય છે. અને આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી. અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે, 450 જેટલી દરખાસ્તોમાંથી 350 જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે, કાના માત્રનો પણ ફેર કર્યો નથી. ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે. કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે, એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી, લોકહિતની વાત થતી નથી. માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે, તમામ દરખાસ્તો ડિસ્ક્વોલિફાઈડ કરીએ છીએ. આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે, સ્ટડી વગર ચડાવતા હોય છે. અને 454માંથી 354 જેટલી દરખાસ્તો હું આ મીડિયા સમક્ષ મૂકી શકું એમ છું. આ જેટલી સી લખેલી દરખાસ્તો છે, આ તમામે તમામ દરખાસ્તો એ કાના માત્રનો ફેર કર્યા વગર કોંગ્રેસે ચડાયેલી દરખાસ્તો છે. અને આ રીતે કોઈપણ વિપક્ષ, આ વિપક્ષ બેજવાબદાર વિપક્ષ છે અને એ પોતાના કામથી પણ ચૂકે છે અને એટલે જ પ્રજા આમને સ્વીકારતી નથી. આની પાછળનું મૂળ કારણ કે એ સાચા પ્રશ્નો ઉઠાવવામાં, સારી રીતે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહે છે. એની સામે અમારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, એના કોર્પોરેટરો જે પ્રમાણેના આયોજન, કેટલાક આયોજન 1 વર્ષના હોય છે, કેટલાક 5 વર્ષના હોય છે, કેટલાક 10 વર્ષના, એનાથી વધુના પણ આયોજનો, જે આયોજનોની આ બજેટની અંદર કેટલા કામ પૂરા થયા, કેટલા કામ પ્રગતિ હેઠળ છે, એના આગામી આયોજનો શું છે, એ દરેક ક્ષેત્રની અંદર આ આયોજનની વાત, કામની વાત એ બજેટની અંદર મૂકી છે. માટે કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.